મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પુલ અને વીજ કોરિડોર સામે પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। આ સત્યાગ્રહ છાવણી ખાતે મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલે સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી। મોરબીમાં ખેડૂત આંદોલનમાં પહોંચેલા રઘુનાથ દાદા પાટીલે જણાવ્યું હતું કે જમીન ખેડૂતોની છે, તેથી તેની કિંમત સરકાર નહીં પરંતુ ખેડૂતો જ નક્કી કરશે। જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી ખેતરમાં થાંભલા નાખવા દેવામાં આવશે નહીં। તેમણે વધુમાં ઉમેર્યું કે જો સરકાર ખેડૂતોની માંગણીઓ સંતોષશે નહીં તો આગામી સમયમાં માત્ર રાજ્યવ્યાપી નહીં પરંતુ રાષ્ટ્રવ્યાપી આંદોलन શરૂ કરવામાં આવશે। देश भर में किसान की हालत तो बहुत बुरी होती है और दिन ब दिन बुरी हो रही है। इसमें ये जो आंदोलन चल रहा है ये तो अपने मुआवजे के लिए ज्यादा से ज्यादा हो रहा है। तो यहाँ तो अदानी अंबानी को तुम एक लाख एकड़ जमीन दे रहे हो और 1 रुपया में दे रहे हो। सरकार की जमीन है, सरकार क्या कर रही है हम नहीं सोचेंगे, लेकिन जब हमारे जमीन से तुम्हारे लाइट के खंभे जाएंगे, उनके वायर जाएंगे, तार जाएंगे, बिजली जाएगी, तो हमारी जो लैंड है वो प्रभावित हो रही है और इस जमीन में हम कोई खेती नहीं कर सकते। तो इसका नॉन यूज हो रहा है। हमारी तुम एक्विजिशन नहीं करते लेकिन ये आप इस्तेमाल करेंगे और हमारे इस्तेमाल के बाद हमारी जमीन तो खराब होने वाले और ये हमारे उपयोग की नहीं रहेगी। फार्मर जेनजी आंदोलन चलाવી રહ્યા છે, કારણ કે આ જમીન છે ને એ વારસામાં દરેક જે બાપ દાદા વાવે છે દરેકને જમીન પોતાના દીકરાને મળવાની છે। એટલે જે દિલ્હીમાં જેનજી આંદોલન થયું હતું બરોબર, એને એક મંત્રીનું ખાલી રાજીનામું લીધું છે। આ તો જગતનો બાપ ધારે ને તો આખી સત્તાને પલટી નાખે। અને ગુજરાતનો ઇતિહાસ છે, કોંગ્રેસને પલટવા વાળું એ આ 56 લાખ ખેડૂત હતા અને ભાજપને પણ જડિયા મૂળથી કાઢશે તો આ ગુજરાતનો ખેડૂત કાઢશે। આ સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અવાજ દબાવવા માંગે છે, ત્યારે આજે જેતપુર ગામથી જે સત્યાગ્રહ પાર્ટ 3 ચાલી રહ્યો છે, આ આંદોલનના સમર્થન માટે યુપી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આવનારા સમયમાં આંધ્રપ્રદેશ અને કેરળથી પણ કિસાન નેતાઓ અહીં આવવાના છે। આવનારા સમયમાં મોરબી જિલ્લામાં મહાકિસાન પંચાયત બોલાવવાના છીએ અને સરકારને જડબાતોડ જવાબ આપવાના છીએ કે અમારી માંગ સંપૂર્ણ કાયદાકીય માંગ છે। અમારી માંગને સંપૂર્ણ રીતે કાયદાકીય રીતે શાંતિપૂર્ણ રીતે અમારી માંગ સ્વીકારવામાં આવે, આવી અમારી તૈયારી છે। મોરબી જિલ્લાના જેતપુર ગામે છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। મંગળવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે રઘુનાથ દાદા પાટીલની હાજરીમાં એક સભા યોજાઈ હતી, તેમાં મોરબી સહિત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।